ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. હમણાં બધા હરિભક્તો જે આવી ગયા એમનું જે નિયમ છે, તપશ્ચર્યા છે, ભક્તિ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ જોઈને ખૂબ આનંદ થયો છે કે આજના જમાનાની અંદર આ જાતનું જે કરવાનું હોય છે એ પણ કઠણ હોય છે. કારણ કે આજે ભૌતિકવાદ ખૂબ વધ્યો છે. ભૌતિકવાદની અંદર આવા બધા નિયમો પાળવા, ઉપવાસો કરવા, પદયાત્રાઓ કરવા, ગરબડ યાત્રા કરવી, ઉપવાસો કરવા, નિયમ બધા બરાબર રાખવા, એ બહુ મોટી વાત છે. પણ ઘડીકાળને લઈને આપણે આ બધો અને ભૌતિકવાદને લઈને આપણો ઘસારો થયો છે કે આવા બધા નિયમોમાં કોઈ શ્રદ્ધા હોતી નથી. પણ ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા અને એમને અક્ષરધામમાંથી આ બધી વસ્તુઓ લઈને આવ્યા હતા અને એમનું સ્થાપન આપણે કર્યું અને આપણે બધાને આ નિયમો આપ્યા છે. પણ એ નિયમોની અંદર આપણને બરાબર શ્રદ્ધા હોય કે ભગવાન શ્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ હોય તો એ નિયમો પાળી શકાય. પણ કોઈ વાતની અંદર, કોઈ પ્રશ્નની અંદર આપણે શ્રદ્ધા ના હોય તો એ આગળ કાર્ય ના થાય. જેમ ખેતીવાળા માણસો છે એ ખેતીમાં દાણા વાવી દે. હવે દાણા વાવી દે છે, નીચા ઉગશે, આમ ઉગશે કે નહીં ઉગે, કે એમાં કદાચ આમ થશે એવો વિચાર આપણે નથી આવતો. પણ એક શ્રદ્ધા છે કે પૃથ્વીમાં આપણે દાણો નાખીએ છીએ, ઉગવાનો જ છે અને એના ગાડું ભરીને દાણા આવશે. શેર દાણા નાખીએ પણ ગાડું ભરીને આવશે. એક શ્રદ્ધા છે. તો એની સાથે મહેનત કરીએ છીએ. એને ખેતરને ખેડ કરવી, વાવ્યા પછી એને નિંદામણ આવે, કચરો કાઢવાનું આવે, પાણી પાવાનું આવે, ખાતર નાખવાનું આવે, બધું બહુ ટાઈમે ટાઈમ આપણે એનો ખટકો રાખીને કરીએ છીએ. એટલે એની મહેનત છે, એની પર શ્રદ્ધા છે સાથે કે આ થશે જ તો એ આપણે લાભ મળે છે. મુખ્ય વસ્તુ શ્રદ્ધા છે. દરેક કાર્યમાં શ્રદ્ધા જો હશે તો માણસને એનું બધી સફળતા મળશે. પણ શ્રદ્ધા નહીં હોય તો કામ ના થાય. વેપારી માણસ છે, મોટા ઉદ્યોગપતિ છે, કરોડ રૂપિયા નાખે છે પહેલાં ફેક્ટરી અને ઉદ્યોગ કરે એની અંદર, પણ એમાં એને શ્રદ્ધા પૂરેપૂરી છે. એને વિશ્વાસ છે કે આ કાર્ય હું પૈસા નાખું છું એ પાછા મને એનાથી ડબલ ને 3 ગણા થઈને આવવાના છે. તો એને એક વિશ્વાસ છે. તો એ પણ આપણે કાર્ય જોઈએ છે કે એમાં સફળતા મળે છે. પણ શ્રદ્ધા ના હોય કે આમાં પૈસા નાખીને ક્યારે આવશે, નહીં આવે, આમ થશે, બજાર વિચાર કરતાં પહેલો ધંધો જ ના કરે અને પછી એમાં શ્રદ્ધા ના હોય તો પછી કામ ના થાય. પણ પછી પછવાડે બેંક બરાબર મહેનત કરવી પડે, વ્યવસ્થા કરવી પડે, એ પ્રમાણે માલ સામાન લાવો કરવો બધું જોઈએ. તો એ પ્રમાણે આપણે ઉદ્યોગમાં પણ લાભ થાય છે. એક બેંકની અંદર પણ આપણે પૈસા મૂકીએ છીએ, લાખો રૂપિયા મૂકીએ છીએ બેંકમાં અને એ વિશ્વાસ છે કે આ બેંકની અંદર આપણે સદ્ધર બેંક છે તે મૂકીશું તો પૈસા આપણને મળવાના જ છે. એવી શ્રદ્ધા છે તો મૂકીએ છીએ. મૂકીએ ત્યારે કંઈ આપણે પછી વ્યાજમાં દેખાતું તો નથી. આપશે કે નહીં આપે એ પણ વિશ્વાસ આપણને વિચાર નથી આવતો, પણ આપશે જ એવા વિચારથી મૂકે છે તો વ્યાજ સહિત આપણને મળે છે. એટલે આ બધા શ્રદ્ધાના વિચાર, શ્રદ્ધા છે તો કામ થાય છે. શ્રદ્ધા ના હોય તો કોઈ કાર્ય થાય નહીં. એમ આ ભગવાનને ભજવામાં કે ભગવાનની આજ્ઞા પાળવામાં કે ભગવાનના વચનમાં પણ વિશ્વાસ જોઈએ તો જ આપણને આ કાર્ય થાય. દેવાંશ કે વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં વળી, પૂર્વ કર્યા પાપ તારા તો જ આશે બળી. દેવાનંદ સ્વામી બહુ મોટા સંત થયા લખે છે
કે વચન એટલે ભગવાનને સંતના વચન, દુનિયાના વચન તો પાડીએ છીએ અને એમાં કંઈ બહુ એ નથી, એ તો હોવાનો રિવાજ છે અને રિવાજ પ્રમાણે કરતા હોય છે. પણ ભગવાનને સંતના વચન છે એ આપણા કલ્યાણના માટે બને છે. એમને જે વચન કયા છે એમાં આપણે શાંતિ છે અને આપણું કલ્યાણ છે. તેને જેને વચન પાડ્યા છે તેનું કામ થઈ ગયું છે. તો એવી રીતે ભગવાને મોટા પુરુષના વચનમાં જો વિશ્વાસ હોય તો બધું કામ થાય અને એ પ્રમાણે આપણે કરવું જોઈએ. તો કેટલા પૂર્વનો પાપ કર્યા એ બધા બળીને ભસ્મ થાય, પણ આ વચનમાં વિશ્વાસ હોય કે મારો પાપ તો બળ્યા નથી. બળે એટલે કંઈ અગ્નિકામ મૂકે છે અંદર બળવા માટે, પણ એ વચન છે ને પાડીએ છીએ એટલે આપણી અંદરનું જે બધું છે એ બળે છે એટલે નાશ થાય છે, દૂર થાય છે અને આપણે સુખ્યા થાય. પણ એ વિશ્વાસ હોય કે મોટા પુરુષના વચનમાં હોય, ભગવાનના વચનમાં વિશ્વાસ હોય અને એનું પાલન કરીએ તો જરૂર એ વસ્તુ થાય છે. તો કહેવાનું શું છે કે આ રીતે આપણે જ્યારે ભગવાનના આશ્રિત થયા છે, ભગવાનના ભક્ત થયા છે, તો એમને આ બધા નિયમો એ બરાબર શિક્ષાપત્રી આપણને આપી છે મહારાજે. શિક્ષાપત્રીમાં બધા નિયમો કયા છે કે આજ્ઞાના નિયમો છે, ગ્રસ્તના નિયમો છે, ખેડૂતના નિયમો છે, રાજાના નિયમો છે, આચાર્યના છે, અને એ પ્રમાણે બધી જ વાત મહારાજે કરી છે આપણને. હવે એ નિયમોને જો આપણે પાલન કરીએ તો સર્વ પ્રકારે સુખી થાય. શિક્ષાપત્રી છે એ મહારાજે સર્વજીવ હિતાવ લખી છે કે બધા જીવનું કલ્યાણ થાય જો આ પ્રમાણે પાલન કરે તો. એમાં એવું બધું છે, સરકારી કાયદાએ કેટલા નાળે, મ્યુનિસિપાલિટીના કાયદાઓ છે, ક્યાં ગંદકી કરવી ક્યાં ના કરવી. તો મહારાજે લખ્યું છે કે જ્યાં આમાં સારા સ્થાન હોય કે મોટા સ્કૂલો હોય, કોલેજ હોય, દવાખાના હોય, મંદિરો હોય, સામાજિક એવા જે સ્થાનો હોય તો ત્યાં મળમૂત્ર ન કરવું. પણ માણસો જો અહીંયા આગળ એ કરે તો ગંદકી થાય અને લોકોને રોગ થાય. પણ છતાં આપણે એવું છે કેટલીક વખત ત્યાં જ કરતા હોય છે, કારણ કે આપણે વાંચ્યું નથી એટલે ખ્યાલ નથી. વાંચે તો ખબર પડે કે ગંદકી ના કરવી. મૂળ વસ્તુ છે કે ગંદકી ક્યાંય રસ્તામાં ના જોઈએ. જાહેર રસ્તાઓને ગંદકી કરો તો કેટલા માણસોને મુશ્કેલી થાય. તો એ પણ મહારાજે ધ્યાનમાં રાખીને કર્યું છે કે આરોગ્યની દ્રષ્ટિએ, અને કોઈ પ્રકારની ચોરી ન કરવી, વ્યભિચાર ના કરવો, તો સરકારના કાયદા પણ નડે નહીં આપણને, જેલ જવું ના થાય, મુશ્કેલી ના થાય. પણ હવે એને જો ના પાલન કરીએ તો પછી દુઃખ આવે. અને દુઃખ આવે એટલે કહે કે અમે ભગવાનનું ભજન કર્યું, મંદિરે આવ્યા અને અમને દુઃખ કેમ આવ્યું? પણ દુઃખ એટલે આપણી ભૂલ છે. આપણે હજી આ પ્રમાણે ખોટું કાર્ય કર્યું એટલે આપણને દુઃખ આવે છે. પણ પેલું પાડીએ નહીં અને ભગવાનનો આકળે, ભગવાને તો રસ્તો સારો બતાવી દીધો છે, આ રસ્તે ચાલશો તો તમને શાંતિ થશે. પણ પછી આપણે એ રસ્તે જવાને બદલે આડે રસ્તે જઈએ અને બજારમાં ગમે એ ખાઈએ, ગમે તે પીએ, દારૂ છે, સિગરેટ છે, પાર્ટીઓ છે, બી આમ જઈએ અને અમે સુખ્યા નથી થતા તો ક્યાં થાય? શાંતિ ના થાય. ઘરમાં ઝઘડા થાય, સમાજમાં ઝઘડા થાય. એ થવાનું કારણ શું છે કે જે ભગવાનના નિયમો છે એને નથી પાડતા. કારણ કે ઘરના પણ નિયમો છે, ઘરની પણ આપણે કેટલીક આપણા નિયમોનું હોય છે. આજે ઘરના છે એટલે કૌટુંબિક ભાવનાઓ જે છે પણ આપણી રહી નહીં. કૌટુંબિક ભાવનાઓ જે આપણે જો રાખીએ તો ઘરમાં પણ શાંતિ થાય, એકબીજાનું ઈચ્છી નહીં. અને એ પ્રમાણે પણ આજે શું કે બહારનું વાતાવરણ થઈ ગયું છે, એમાં સ્વતંત્રતા આવી ગઈ છે. એટલે પતિ પણ સ્વતંત્ર, પત્ની સ્વતંત્ર, બાપ સ્વતંત્ર, છોકરો સ્વતંત્ર, બધું કુટુંબ સ્વતંત્ર છે. એટલે કોઈનો મર્યાદા રહી નહીં. છોકરો બાપ સામું બોલે, બાપ છે બધા બેઠા હોય ને ગમે તેમ બોલે, માતા પણ બોલે. એટલે આ રહ્યું ને કાં ટીવી છે એમાં બધા બેસે સાથે. પહેલી આપણી મર્યાદા હતી કે જો બાપ બેઠા હોય તો એના ઘરના છોકરા બૈરા પણ એવી રીતે જ રહે કે જે ત્યાં આગળ મર્યાદા રહી જાય. હવે ટીવીમાં ભેગા બેસે અને ટીવીમાં જોવાનું તો પાછું પેલું ખરાબ જ હોય, એટલે ક્યાંથી મર્યાદા રહી? પછી અંદર અંદરના જે વ્યવહારો થાય છે, સસરા વહુને થાય છે, બાપ દીકરા બધા થાય છે, અનેક જાતના બળાત્કારો થાય છે. એનું કારણ શું? પેલું ટીવી જોવે છે જ. હવે ટીવી ન જોવે એ જો નિયમ રાખીએ તો આપણને એમાં ઘણી ઘરમાં શાંતિ રહે અને એ ઘરમાં પણ આપણને આનંદ રહે. પણ એ નિયમને દુઃખ કરીએ છીએ એટલે દુઃખ આપણને આવે. ભગવાન રામચંદ્ર વનવાસ ગયા
અને રાવણ સીતાને લઈ જવા માટે બ્રાહ્મણના રૂપે આવ્યો અને એક મૃગ હતો કે એનો મામો હતો રાવણનો, મારીચ, કે મૃગરૂપે આવ્યો. એવો સોનાનો મૃગ લાગે સરસ રીતનો. સીતાજીએ જોયું કે આ મૃગ છે, આપણે લેવો છે ને આપણે આશ્રમમાં રાખવો છે. રામચંદ્ર ભગવાન જાણતા હતા કે આ અસુર છે અને આ કપટ કરવા આવ્યો છે, એટલે ના પડે કે આપણે કંઈ જરૂર નથી, આપણે શું જંગલમાં રહેવું છે ને મૃગને રીતે. પણ સીતાજીએ જરાટ લીધી એટલે ભગવાને કહ્યું સારું. એને પકડવા ગયા અને એ તો મારી જ નાઠો, આગળ ના થાય. અને નાચો ભગવાન એની પછાડે દોડતા દોડતા થોડું દૂર નીકળી ગયા અને ત્યાંથી પેલો મારી જ છે એ બોલ્યો. ભગવાને તો કંઈ બૂમ નથી પાડી, પણ મારી છે રામના સમાજમાં બૂમ આપી કે લક્ષ્મણ દોડજે. હવે એવો શબ્દ સીતાજીએ સાંભળ્યો એટલે સીતાજીને થયું કે રામ આફતમાં આવી ગયા છે. એટલે લક્ષ્મણને કહ્યું કે તમે જાઓ. તો એ પ્રમાણે લક્ષ્મણે કહ્યું કે ભગવાન રામ તો ભગવાન છે, એને કંઈ આફત હોતી જ નથી, એ તો બધા અનેકની આફત ટાળવા આવ્યા છે, અનેકની મુશ્કેલીઓ દૂર કરવા આવ્યા છે. પણ આ તો એક એવું છે પણ એમાં કંઈ એમને મુશ્કેલી. હવે પેલા સીતાજીને મૃગની અંદર જે આસક્તિને મોહ થયેલો, એટલે મોહની અંદર ભાન ના રહે. જ્યારે માણસને કોઈ વસ્તુમાં મોહ થાય છે ને તો એને ખબર પડતી નથી. એટલે એ રીતે એને કહ્યું કે ના, તમને એમ મનમાં છે કે રામ મરી જાય અને લક્ષ્મણને હું વરું, એ તમારી ભાવના હોય એટલે તમે જતા નથી. આ સ્ત્રીની વાત ક્યાં કરવી? આવો કોટી કલ્પે લક્ષ્મણને સંકલ્પ નહીં. લક્ષ્મણ એટલે જયતી કહેવાય, બ્રહ્મચર્યનું પાલન, કે ત્રણેય જણા જંગલમાં એકલા છે. રામ ભગવાનને, સીતા અને લક્ષ્મણ થઈને જ જોડે ફરતા હતા. અને એ જ્યારે જ્યારે પોતે સીતાજી પાસે જાય તો એમને ચરણાવીને દર્શન કરે, એને જ પગે લાગે અને પછી પોતાનું કામકાજ ચાલે. એટલે કોઈ દિવસ એમને કંઈ જેવું નથી. અને એમ એના મોઢું કેવું છે, કે એમનો આકાર કેવો છે, ફલાણું છે, એવું જોયું ને બહુ મુશ્કેલી વાત છે. ત્રણ માણસો જંગલમાં એકલા રહે અને છતાં એટલી મર્યાદા સચવાય. કોઈ જાતનો ખોટો સંકલ્પ, ખોટો વિચાર પણ એ લક્ષ્મણને આવ્યો નથી. કોઈ વિચાર નથી આવ્યો. આજ તો આપણે ઘરમાં ઝઘડા, ઘરમાં કંઈનું કંઈક થઈ જાય. એનું કારણ પશ્ચિમનો વાયરો છે. ટીવીના બધા આકાર આવે છે, અશ્લીલ કેસેટો, અશ્લીલ છાપો, અશ્લીલ વાંચવાનું, પુસ્તકો, આ બધું પછી ઘરમાં પછી સન ક્યાં છે? આટલી મર્યાદા જ કહેવાનું છે. ત્રણ જણા છે પણ પોતપોતાના નિયમો ચાલતા. એટલે એ પ્રમાણે લક્ષ્મણને કહ્યું. એટલે લક્ષ્મણે કહ્યું કે આ સીતાને પાછું રહ્યા. એટલે પોતે ગયા. ત્યાં ગયા પછી મારી તો પેલો આ રાક્ષસ હતો જતો. એટલે રામ લક્ષ્મણ પછી પાછા આવ્યા. એને તે દરમિયાનની અંદર રાવણ છે બ્રાહ્મણનો સાધુનો વેશ લઈને આવ્યો. સાધુના વેશમાં હવ બધાએ ઠગાય છે. અત્યારે એવા સાધુ આવ્યા ને કે જાઓ તમને આ પ્રમાણે સોનું બનાવી દે, એવા કેટલા કાર્ય આવે છે. કેટલાક સાધુના વેશમાં જા બચ્ચા તેરા લડકા હો જાય. આપણે જેને બહુ સારું નથી થતો, પણ કેટલા લડકા લઈને જાય એ ખબર નથી પડતી. પણ આપણે એમાં ફસાઈ જઈએ, આપણે એમાં કેટલો મોહ પામી જઈએ. કંઈ તારું આ કરીશું, તારે આ કરીશું, ફલાણું ઢીકનું. ફરી કહેવાનું શું કે આપણે એવા રીતના મોહમાં ફસાઈએ છીએ એટલે થઈ જાય છે. એટલે ત્યાં રામ લક્ષ્મણભાઈ આવ્યા ને જોયું તો સીતાજી હતા જ નહીં. એટલે થયું શું કે રાવણ લઈ ગયો. રાવણે શું કહ્યું? ભિક્ષા માગવા આવ્યો અને કહ્યું કે મને ભિક્ષા આપો. તો સ્વાભાવિક છે કે આપણે સાધુ મહાત્માઓને માનીએ છીએ, આપણે એક ગ્રસ્તનો ધર્મ છે, અતિથિ દેવો ભવ. કોઈ અતિથિ આવે એનો સત્કાર કરવો. એટલે સત્કાર કરવાનો છે તો ના કરે. લક્ષ્મણે સીતાને કહ્યું તમે લીટાની વાળો. લક્ષ્મણ રેખા જેને કહી છે ને, લક્ષ્મણ રેખા એટલે લીટો દોરેલો ચારે બાજુ સીતાની, કે આની બહાર તમે જશો નહીં. ત્યારે જાણતા હતા કરે. એટલે પેલો કે ના મને આપો દીધા. તો પેલા કે તમે આવો અહીંયા, હું આપું. અહીં નહીં આવો, અહીં જો મને ભિક્ષા આપી હોય તો તું બહાર આવો. તો ગયા લક્ષ્મણ આપવા માટે ઉપાડી ગયો. રામ ભગવાને બે આવ્યા ને આશ્રમમાં જોયો નહીં તો બહુ એ થયું. એટલે માનવું પડ્યું કે આ બધું થઈ ગયું. એટલે કહેવાનું શું છે? એક નિયમ લોભ્યો. સીતાજી જેવા ભક્ત હતા પણ એક જ રેખા ભગવાનની આજ્ઞા. કે આજ્ઞા જો રોપાઈ તો એમનું હરણ થઈ ગયું. રાવણને ત્યાં જવું પડ્યા, દુઃખી થઈ ગયા, હેરાન થઈ ગયા, પરેશાન થઈ ગયા. ભગવાન રામને ત્યાં જવું પડ્યું, મોટું યુદ્ધ થયું, હજારો રાવણને બધાનો એ થઈ ગયો નાશ. કહેવાનું શું છે કે આ એક જ થોડીક આજ્ઞા લોપીએ કામ મોટું, આપણું કેટલું બધું પતન થાય. પણ આજે તો આપણે એ વિચાર જ નથી કરતા. કંઈ નહીં, આજ્ઞામાં લોપી એમાં શું થયું? પણ એમ બધે
ભગવાનની આજ્ઞા નાની હોય કે મોટી હોય પણ જો પાડીએ તો આપણને શાંતિ થાય. જોગીમાની એક જ આજ્ઞા છે કે રવિવારની સભામાં આવું, પણ કેટલીક વખત કરે કંઈ નહીં, રવિવાર સભામાં શું છે, મારે પાર્ટીનો ટાઈમ છે. એટલે પાર્ટી તો થયા જ કરશે, પણ આ જે આત્માનું કલ્યાણ છે એ પહેલું સમજો. કોની આજ્ઞા છે, કયા પુરુષની આજ્ઞા છે, એનું શું વચન, એના પર વિશ્વાસ રાખવો જોઈએ. કે એમણે કહ્યું રવિવારની સભામાં આવું, પણ રવિવારની સભામાં પાછા છેલ્લા આવીએ તોય નકામું. પણ શરૂઆતથી આવી જવાનું, કથા ચાલે છે એમાં વાતો છે ત્યાં સાંભળવી, પછી આરતી થાય, પ્રસાદ થઈને લઈ જવાનું હોય. પણ પહેલાંની અંદર પહેલાં જાય. સિનેમાનો શો હોય તો આગળ જઈને પહેલો બેસે, પૈસા ખર્ચીને આગળ બેસવાનું, અને જોવાનું તાર બધું અશ્લીલ હોય. પણ એમ કંઈ એ જગતના કાર્યોની અંદર મહત્તા મળે, મોટપ મળે, આવું થાય જોવાનું, એમાં પહેલાં જઈને બેસી જાય. અને સત્સંગ સભામાં આપણે આવીએ મોડા જઈશું, શી ઉતાવળ છે, સંતો ક્યાં જતા રહેવાના, તો છે જ અહીં ભરૂચની અંદર બેઠા છે, દરરોજ એના એ જ જોઈએ છે અને આપણે દર્શન કરીએ છીએ. એટલે એવું આપણને થઈ જાય છે. પણ દરરોજને દરરોજની વસ્તુ છે એને જો નિયમ પ્રમાણે કરીએ તો આપણે શાંતિ શું કરે. વસ્ત્રને દરરોજ ધોવું પડે છે, ઘરમાં પૂજો પણ કાઢવો પડે છે, જગ્યાઓ ગમે તેવાની સાફ સફાઈ રાખવી પડે છે. આટલું મંદિર છે ને સાફ સફાઈ રાખીએ છીએ તો કેટલું સારું લાગે. પણ ના કરે કેટલો કચરો થઈ જાય, ઘરમાં કચરો થઈ જાય, વાસણ ઉટકવા છે કરીએ. એમ દરેક વસ્તુ છે એને નિયમ પ્રમાણે સાફ સફાઈ કરીએ. તો નિયમ પ્રમાણે જો થાય તો બધું કાર્ય થઈ જાય. તો આ પ્રમાણે મહારાજની આજ્ઞા છે એ નિયમો જે પાળવા, તો એથી આપણે થાય, સમાજમાં પણ શાંતિ થાય, રાષ્ટ્રમાં પણ શાંતિ થઈ જાય, અને ઘરમાં પણ શાંતિ થાય, અને અંતે આપણું આત્મકલ્યાણ થાય. એટલે નિયમ પાલનનું જે કાર્ય છે એ બહુ જ વ્યવસ્થિત છે. અને મહારાજે શિક્ષાપત્રી આપી છે એ દરરોજ આપણે વાંચવાની કહી છે કે દરરોજ સવારે પૂજા કરવાની. આ એક પણ નિયમ છે કે સવારે ઉઠીને આપણે આખો દાડો કામ કર્યું, રાત્રે સૂઈ ગયા, પણ સવારે ઉઠીએ ત્યારે પહેલાં ભગવાનને યાદ કરવા. કારણ કે ભગવાનનો ઉપકાર આપણા પર ઘણો મોટો છે કે ભગવાને આ શરીર આપ્યું. હવે આવું શરીર છે અત્યારે તમે લેવા જાઓ તો મળે નહીં. વિજ્ઞાન વધ્યું છે અને બધા પેલા રોબોટો બનાવે છે, આમાં જાય અને થોડું કરીને પાછા એમ આવી જાય. એને પછી આમ જવું હોય, બીજું જવું કશું કામ ના કરી શકે. એ ચાવી મૂકી છે એટલું કામ કરીને પાછો. એમાં આશ્ચર્ય થાય છે કે રોબોટ બનાવ્યું છે અને કામ કરે. પણ રોબોટ તો એ કેટલું એટલે ચાવી પ્રમાણે યંત્ર છે યંત્ર. અને આ ભગવાને જે બનાવ્યું છે એની તો કિંમત જ ના થઈ શકો. આપણે આટલું બધું યંત્ર અંદર ખાઈએ છીએ અને પચી જાય, હવાના ખનાજ નાખીએ છીએ અને પચી જાય છે, અને પાછું એનું જે કચરો છે ઝાડા પેશા માટે નીકળી જાય. જેટલું તત્વ જરૂર છે એટલું ભાઈ અંદર ભગવાન રાખે છે. ભાઈ કેટલું બધું ગોઠવે છે. લોહીને જવા આવવાની નળીઓ છે, આ બીજા અંદર તંત્ર છે, બીજા ત્રીજા ઘણા બધા અંતરો છે આપણે જાણીએ છીએ, પણ બધા હોવાનું કામ કરે છે અને વ્યવસ્થિત આપણે ચાલીએ છીએ. એટલે કારણ કે ભગવાન છે તો એ તંત્ર આપણું ચાલે છે. ભગવાન અંદર બેઠા છે એ આપણને પ્રેરણા કરે છે. પણ એ તત્વ જો અંદરથી ચાલી ગયું તો પછી આ તંત્ર બંધ થઈ જાય, આપણું તંત્ર બંધ થઈ જાય છે. આપણને ખબર નથી કે આ ભગવાને આપણે તંત્ર આપ્યું છે, શું કરવા આપ્યું, શરીર શું કરવા આપ્યું, કે કંઈક આપણું જીવન ધન્ય બને. અને આ કથા વાર્તા કીર્તન સાંભળીએ તો આપણું મોક્ષ થાય, કલ્યાણ થાય. ગુણાસ્વામી કહ્યું કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે શરીર આપ્યું. અક્ષરરૂપ થવાને પુરુષોત્તમ આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવા શરીર આપણને આપ્યું. વ્યવહાર કરો, કામકાજ કરો, નોકરી કરો, ધંધો કરો, દેશ પરદેશ બધે જાઓ, પણ મૂળ વસ્તુ છે એને ધ્યાન રાખવી જોઈએ કે આપણે આ કામ માટે ગયા છીએ, કામ આપણે પહેલું કરવું જોઈએ. ગુણાશે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવું. કરોડ કામ બગાડવાની વાત કરીએ, એક બે વાર નહીં. આપણે અહીંથી મુંબઈ જવાનું હોય તો 10 કામ લઈને જઈએ, પણ એમાં એક મુખ્ય કામ હોય છે કે આ મુખ્ય પહેલું કામ કરે અને એ કરવાનું. તો ત્યાં જઈએ તો આપણે પહેલું આમ બધા કામ કરીએ, અને જે મુખ્ય કામ રહી જાય તો આંટો પડે ને, આપણું કામ થાય નહીં. એમ ભગવાને શરીર આપ્યું છે આ મોક્ષ માટે, તો એ કામ કરીએ નહીં, અને ખાવું પીવું, મોજ શોખ, ફરવું વરવું, એમ આનંદ કરવો, બસ થઈ રહ્યું. એ કંઈ જીવન છે? એ તો પશુઓ ખાય છે અને આપણે ખાઈએ છીએ. ફેર એમાં શું છે? એ બહાર બજારમાં ખાય, આપણે એ નિંદ્રા લે છે, બહાર રસ્તામાં નિંદ્રા આપણે અંદર લઈએ છીએ. એટલે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, એવું એ જ કરે છે. પ્રજા ઉત્પત્તિ એ કરે છે અને આપણે કરીએ છીએ.
એમાં ફેર શું? પશુ અને માણસમાં ફેર શું? પશુ છે એ તો જીવન છે, એનું જીવન જ નથી કે એમ આપણું જે જીવન છે એટલું આપણું સરસ છે કે જેને કરીને આપણે આ મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. ભગવાને એવું આપણને આપ્યું છે કે આપણે સમજીએ છીએ આ સારું છે, આ ખોટું છે, આ નાય, આ ન થાય, આનાથી દુઃખ થાય, આનાથી સુખ થાય, આનાથી ધર્મ થાય ને આ બધું આપણને આપ્યું છે મારે મગજ. તો એનાથી આપણે બધું કામ ચાલે છે. પશુને કંઈ નથી. તો અહીં કહે છે જો આટલું જ કામ ખાઈએ પીએ સૂઈએ અને બધું કામ કરીને પૂરું કરીએ જીવન, એ બધું કરીએ છીએ, પણ એ સંસાર વ્યવહારનું છે. પણ એના પછી અંતે શું? અંતે કોઈ સાથે આવતું નથી. પાપ ને પુણ્ય બે આવે. જો ભક્તિ કરી હશે, સત્સંગ કર્યો છે તો એ આપણી સાથે આવશે અને આપણે સુખ શાંતિ થશે. તો એવો મનુષ્યદેહ પડ્યો છે. માટે આપણે ખરેખર આ જે નિયમ છે, આજ્ઞા છે, ઉપાસના છે, બધી દ્રઢ કરવી જોઈએ. શ્રદ્ધા બરાબર આપણે રાખવી જોઈએ. શ્રદ્ધા છે એ આપણું કામ થાય. પણ પહેલું તો શાસ્ત્રોમાં શ્રદ્ધા ન હોય, મંદિરમાં શ્રદ્ધા ન હોય, આપણા જે બધા સંત પુરુષોમાં શ્રદ્ધા ન હોય તો આપણું કામ ક્યાંથી થાય? કારણ કે એ થવાથી જ મૂકી અને એ થાય છે. તો કહેવાનું કે આવું ભગવાન દયાથી મંદિર થયું છે અને તમે બધા દર્શને આવો છો તો તમને લાભ થાય છે. અને આપણે થાય છે કે આપણે મંદિરનો દર્શન થાય અને થાય. બાકી બધે આપણે તો જવાનું તો છે જ, પણ અહીંયા જ્યારે ગામમાં છે તો મંદિરે આપણે દર્શનનો લાભ રવિવારની સભા તો ખાસ જ કરવી. તો આ બધું જો આપણને ભગવાને અનુકૂળ કર્યું છે તેનો જેટલો લાભ લઈએ એટલું આપણને સુખ છે, ન લઈએ એટલું દુઃખ છે આપણને. તો આપણને મહારાજે નિરાયથી આ અવસર પ્રાપ્ત થયો છે. તો તેમાં નિયમિત રીતે આપણે શિક્ષાપત્રીનું વાંચન કરવું, એનો દરરોજ વિચાર કરવો. આમાં મારાથી કંઈ ભૂલ થાય છે, મારાથી કંઈ ભગવાનનું વચન લોપાય છે તો એની અંદર પાછા વળવું. ભાઈ ભૂલ કરીને ભૂલ કરવાની નથી, એને પાછા વળવા માટેની છે. કારણ કે આપણે લક્ષ્મણ રેખા છે, લક્ષ્મણ રેખા ઓળંગીએ તો રાવણ ઉપાડી જાય. એમ આપણે લક્ષ્મણ રેખા ઓગળીએ તો અંદરના કામ ને ક્રોધ ને એ બધા રાવણ છે, એ અસુરો છે. એ અસુરો છે આપણને લઈ જાય, ક્યાં લઈ જાય? નરકમાં. કારણ કે પછી આપણે નિયમ ધર્મ પાડીએ નહીં, એ વચન પાડીએ નહીં, ભક્તિ થાય નહીં, કશું ના થાય. તો એટલે પણ એ બધાને આપણે જે માટે છે મહારાજે નિયમ આપ્યા છે કે આ નિયમમાં રહેશો તો બધા સુખી થયું. એટલે દરેક આપણા નિયમો છે એમાં રહીને આપણે જો ભગવાનની ભક્તિ કરશું તો મહારાજ સ્વામી રાજી થશે અને સર્વ પ્રકારે સુખ્યા થવા છે. માટે આજે આ બધા ભાઈઓ જે અહીંયા આવ્યા અને જે નિયમિત રીતે શ્રદ્ધા એ સહિત આ ભગવાનની ભક્તિ કરે છે તો બધાને મહારાજ ખૂબ સુખ આપશે, શાંતિ આપશે, બળ આપશે અને સુખિયા થશે. અને જે ઘરેથી ચાલીને આવે તો ડગલે ડગલે અશ્વમેઘનું ફળ મળે છે. એટલે આવું બધું કામ છે. પેલા આરોટીને આવ્યા એને પણ મોટું ફળ મળે છે. અને બીજા જે ઉપવાસ કર્યા છે, માળા કરી છે અને જે નિયમો લીધા અને બધાએ કર્યા છે એ બધાને મહારાજ ખૂબ સુખ્યા કરે અને અંતે મહારાજના ધામનું સુખ પ્રાપ્ત થશે. અને એવું જ બધાના જીવમાં બળ મળે અને બધા સુખ્યા થાય એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 48મું વંદુના કીર્તનનું સંતના મધ્યમાં જન્મ ધરવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના મહાવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે બાબા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે
તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. અને જેવા શ્વેતદીપમાં નિરંમુક્ત છે તેવો જ એ પણ નિરંમુક્ત થઈ રહ્યો છે. અને દેહક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનો નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ, કર્મ અને માયાના પાસ થકી મુકાયો છે. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા. અને ભગવાન વિના બીજા વિશેનું જે ચિંતન કરે છે તે તો અતિશય ભૂલ્યો જાણવો. અને સ્ત્રી, પુત્ર અને ધનાદિક પદાર્થ તે તો જે યોનિમાં જાય છે તે સર્વેમાં મળે છે. પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ ને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતન તે તો અતિશય દુર્લભ છે. માટે જેમ વિષયી જનને પંચવિષયનું ચિંતન અંતઃકરણમાં થયા કરે છે તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે. અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય. અને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છે. અને ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવા ઈચ્છે. અને નેત્ર તે ભગવાનને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે. અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે. અને નાસિકા તે ભગવાનને ચડ્યા જે પુષ્પ, તુલસી તેના સુગંધને ઈચ્છે. પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 48મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તને 3 પ્રકારમાંથી એક પ્રકારનું ધ્યાન તો રહે છે. તે નિશ્ચયરૂપ ધ્યાન રહે કે સાધુ પાસે જાવું છે એમ રહે, કે હું ભગવાનનો ભક્ત છું એમ રહે. બાકી તેલધારા વૃત્તિ મૂર્તિમાં રહે એ તો સ્વરૂપાનંદ સ્વામી આદિકની વાત છે. સ્વામિનારાયણ. રે સ્વામીએ વાત કરી જે પ્રતિલોમ કરવામાં 4 વિઘ્ન છે તેની વિકતિ જે સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઈ ને ક્રિયા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે લખવું, ભણવું તે તો ઠીક છે ને ભક્તિનું કાંઈ શરૂ આવતું નથી. પણ નિયમ રાખી 2 ઘડી આત્મા અનાત્માનો વિવેક કરવા માંડે ને 2 ઘડી રટણ કરે ને 2 ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે ને 2 ઘડી ભક્તિ કરે તો એમ જણાય જે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. સ્વામિનારાયણ. રે સ્વામીએ વાત કરી જે પ્રથમ કાંઈ નહોતું ને આટલા કારખાના થયા અને હજી થાય છે ને વળી થાશે. એ તો વધતું જ જાશે. પણ મુખ્ય તો કથા વાર્તા, ધ્યાન ને મોટા સંતનો સમાગમ એ જ કરવાનું છે. સ્વામિનારાયણ. રે સ્વામીએ વાત કરી જે આ તો નિયમે કેટલુંક વર્તાય છે, પણ સર્વ વાતની છૂટ મૂકે જે જેમ જેને ફાવે એમ વર્તું એવી આજ્ઞા થાય ત્યારે કેટલું વર્તાય એમ પોતાનો તપાસ કરવો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજવામાં 3 વિઘ્ન છે
એક લોકનો કુસંગ, સત્સંગમાં કુસંગ ને ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ, માટે એ સર્વેના છળમાં આવવું નહીં. ને સત્સંગમાં કુસંગનો જોગ થાય ને બ્રહ્મરૂપ હોય તો દેહરૂપ કરી નાખે, ને સત્સંગમાં સારાનો જોગ થાય તો દેહરૂપ હોય તેને બ્રહ્મરૂપ કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સૂઈ રહેતો હોય પણ તે ભારે ભગવદી હોય, તે આપણાથી ઓળખાય નહીં. તે ઉપર ગામ ભાદરાના ડોસાભાઈની વાત કરી છે. એ મંદિરમાં આવીને સૂઈ રહેતા ને બીજા અડધી રાત સુધી બેસતા, પણ તેની બરાબર થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પદાર્થ ઝાઝા ભેળા ન કરવા, નિકર મૂંઝવણ થવાની. ને વાસના રહે ને દેહ સારું પદાર્થ છે અને દેહને તો વેરી જ ગયો છે. તે ભજન કરવા ન દે, વાંચવા ન દે તેવો છે, ને દેહાભિમાન મૂકીએ સર્વે દોષ જાય છે. એમ વાત કરી તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું છે, મુક્તાનંદ સ્વામી જેવા હોય તે પણ પદાર્થનો જોગ થયે ઉતરતા જેવા રહે કે ન રહે. બીજું 16 સાધનનું વચનામૃત વંચાવ્યું ને કહ્યું છે, તેણે કરીને અક્ષરધામને પમાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પંગતમાં બેસીને મેળાવીને લાડુ જમે તે નિસ્વાદી કહેવાય, ને એકલો નોખો જો કાચો બાજરો ચાવે તોય પણ તે સ્વાદીઓ કહેવાય. તે માટે જુદું પડે જ બગડે છે. અને નિસ્વાદી કેને કહીએ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, પંગતમાં જે મળે તે મેળાવીને ખાઈ લે, બીજું કાંઈએ ઉપાર્જન ન કરે ને ચાળા ચૂંટતો ન ફરે, એ નિસ્વાદી કહેવાય. ને ત્યારે જ ભગવાન એની ઉપર રાજી થાય છે. તે રાજી કરવાના ઉપાય સાધુનો સમાગમ ને નિયમ એ બે છે. ગર્ભવાસમાં શું કહીને તું આવ્યો રે, એ કીર્તન બોલાવીને કહે છે. તરવાર તો ખરી પણ ક્ષત્રિયના હાથમાં હોય ને વાણિયાના હાથમાં હોય. એમ આવા વચન પણ બ્રહ્મવેત્તાના લાગે પણ બીજાના લાગે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હે નાથ, હે દયા સિંધો, હે કૃપા સિંધો, હે કલિદોષ નિવારક, હે ભક્તિ ધર્માત્મજ, હે યોગ કલા પ્રવર્તક, હે વર્ણિવેશ દર્શક, હે શાલગ્રામ તૃષાહર, હે બ્રહ્મવિદ્યા પ્રવર્તક, હે અધમોદ્ધારણ, હે પતિત પાવન, હે અશરણ શરણ, હે શુદ્ધ એકાંતિક ધર્મ પ્રવર્તક, હે હરિજન વલ્લભ, હે નિષ્કામ ભક્ત વલ્લભ, હે નૈષ્ટિકાગ્રણીન, હે ભક્ત વલ્લભ, હે સ્વામિનારાયણ, હે નીલકંઠ, હે હરિકૃષ્ણ, હે હરે, હે નારાયણ, હે ધર્મધુરંધર, હે સર્વજન રક્ષક, હે સહજાનંદ સ્વામીન, તમે મારી ઉપર રાજી થઈને મને પોતાનો એકાંતિક દાસ જાણીને મારા હૃદયને વિશે નિત્ય નિવાસ કરીને રહેજો. આવી રીતે નિત્ય વહેલા ઉઠીને શ્રી પુરુષોત્તમ ભગવાનની મુમુક્ષુએ પ્રાર્થના કરવી. ને આવી રીતે જો મુમુક્ષુ નિત્ય પ્રાર્થના કરે તો તેના હૃદયમાં સાક્ષાત શ્રી પુરુષોત્તમ ભગવાન નિવાસ કરીને અખંડ રહે. આવી રીતે શ્રી પુરુષોત્તમ ભગવાન અગણિત જીવોનું કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય પ્રતાપ તે સર્વે જીવને સહેજમાં દેખાડતા હતા. તે ઐશ્વર્ય પ્રતાપ તે મૂળક્ષર મૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાત્યાન સ્વામીએ પોતે દીઠેલું, તેમાં